જય શ્રી કૃષ્ણ. જેમનું મન સ્વભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં સકળ સંસાર જીતી લીધો છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેનો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સ્થિત છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં, તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મ વેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત છે. જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જોકે વિષયની માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તો પણ નિઃસંગપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અનંત વાળા એટલે કે અનિત્ય છે. માટે હે કોંતે, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. જે માણસ અંતર આત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રહેનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. એ જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓમાં હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષય ભોગનું ચિંતન કર્યા વિના તેમણે બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચારતા પ્રાણ અને અપાય વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યા છે, એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો હૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. ઓમ તત્વસિદ્ધિ. શ્રીમદ ભાગવત ભગવાન કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત. શ્રી રાધે રાધે.